આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ એમનો જે મત વિસ્તાર છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય, આ જે એમનો મત વિસ્તાર છે એના અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે અને ત્યાંના જે ગ્રામજનો છે એમના જે કોઈ એમની સમસ્યા છે કે એમના જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને એમને સમાધાન મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં ગોપાલ ઇટાલિયા ભેસાણ તાલુકાના હળમતિયા નામના ગામમાં ગયા હતા અને ત્યાં એક સ્થાનિક મહિલા દ્વારા તેમની આગળ એક રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆત અંગે ગોપાલ ઇટાલિયાએ પોતે જ કાર્યવાહી કરી અને ભાજપને ચેલેન્જ આપી હતી। તો સામે હવે ભાજપના તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે તેમણે આ ચેલેન્જ સ્વીકારી લીધી છે અને સામે ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ આપી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે ગામોગામના પ્રવાસ કરી રહ્યા છે ત્યારે એ ભેસાણના હળમતિયા ગામમાં પહોંચ્યા હતા। આ ગામમાં એક સ્થાનિક મહિલાએ ગોપાલ ઇટાલિયાને એવું કહ્યું કે એમના જે ઘરની બહાર નીકળવાનું જે પ્રવેશ દ્વાર છે, અંદર બહાર જવાનું જે પ્રવેશ દ્વાર છે તેની આગળ બેલા રાખી દઈ અને આ જે પ્રવેશ દ્વાર છે એને બંધ કરી દેવામાં આવ્યો છે। હવે જ્યારે સ્થાનિક મહિલાએ ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરી ત્યારે તેમણે પોતે સ્થળ પર જઈને આ જે બેલા અને પથ્થરો જે હતા એમને હટાવી દીધા હતા અને સામે ભાજપની જે નગરપાલિકામાં ભાજપનું જે શાસન છે એમને ચેલેન્જ આપ્યું હતું કે હવે કોઈ વ્યક્તિ અહીંયા આવીને આ બેલાને હટાવીને જુએ, આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે, એ શરમનો વિષય છે। એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં। મામલતદાર શું ન્યાય કરતો? આપડે હાથ ભાંગી ગયા છે? મામલતદાર હાટું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું। આ કોર્ટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો, જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે। ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે। કોના હિંમત છે એમ જોઈએ છે? એક બેન હારે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો, જો કેતા જાય ધોઈડા ભાઈ હું જાય। તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો। હે જે હોય ગુંડાનું નામ નથી લેવું। તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો। ખોટું થતું હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ, જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને ઈ દિવાલની JCB નો એક ટલ્લો મારી દઈશું। થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ। આટલી હદે આટલી હદે દાદાગીરી બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ એટલે આપણે આમાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે ના બાટે પણ અમારા આપી દો, આખી ગુજરાત ને બતાવો કે બેન હારે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે। આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો બધા પાછા હટી જાવ, શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો, થોડા ભાઈ પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, બધા બતાવો તો બેલા બતાવવા દો। આ બેનનું ઘર છે, આ વિશાળ હળમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું, આ મેન ગેટ છે એનો। હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ, આ બધા અમે હાથે અડસેલ્યા। 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો। દાદાગીરી શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી। શું કામ? આ ભાઈ સીધા માણસ છે। આ બેલા અહીંયા મૂકી દીધા, અહીં સુધી લાઈન હતી અત્યારે આમ। આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે કાઢી નાખીએ બેલા। મામલતદાર શું કાઢવાનું? બરાબર, મામલતદાર ભાઈ આવતા જોઈને મુદ્દા પર જોઈને પાછા વયા જાય। ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે। આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે। જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે। આ કઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ।
તો બહાર કેમ જવાનું, અંદર કેમ આ એક આવવાનું? પાયો કાઢ્યો ને તા વંડી સણવા નહોતા દેતા, હાંજે પાયો ચોખ્ખો કરી એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જ જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો, હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં, હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા, બરાબર? હાલો. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા તારે કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાલટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ, મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું, તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે, એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે. અને આવી રીતના ખોટા એ બધાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આ બંનેએ સામસામે એકબીજાને ચેલેન્જબાજી કરી છે. અને તેમનું કહેવું છે, ઉપપ્રમુખ જે છે એમનું કહેવું છે કે આ જે રસ્તો છે ત્યાં હલણ નથી, છતાં આ જે લોકો છે એમના દ્વારા આ હલણને હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. અને ગોપાલ ઇટાલિયાએ આજે જેને લઈને કોર્ટમાં કેસ ચાલુ છે એ હલણ હટાવી દીધું હતું. એ ત્યાં જે પ્રતિબંધ કરી દીધો હતો બેલાથી, એને હટાવી દીધો છે. તો હવે ઉપપ્રમુખ જે છે એમણે ફરી ત્યાં જઈને એ બેલા જે હતા એમ જ ગોઠવી દીધા. ગોપાલ ઇટાલિયા એવી ચેલેન્જ આપી હતી કે આ બેલા કોઈ હલાવી પણ જુએ, અને ઉપપ્રમુખે ફરીથી એ બેલા જેમ હતા એમ જ ગોઠવી દીધા છે. તો હવે આગળ જોઈએ કે આ બે જે પક્ષો છે એ સામસામે એકબીજાને ચેલેન્જબાજી કરી રહ્યા છે, તેમાં જનતાને શું અને કેવું મળે છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.